હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય પર્યાવરણનો પ્રશ્ન 1નું સોલ્યુશન લઈશું। એમાં આમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। ચાલો એમાં પ્રકરણ 13 છે। એમાં પહેલામાં શું કહે છે, જે વ્યક્તિઓ જોઈ શકતા નથી તેમના વાંચન માટે કઈ લિપિ વપરાય છે? તેનો જવાબ આવશે ડ એટલે કે બ્રેઇલ લિપિ। બીજો છે કે રવિભાઈ શાનો ઉપયોગ કરી ચાલે છે? તેનો જવાબ આવશે બી એટલે કે સફેદ લાકડીનો। પ્રકરણ 14 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, નીચેનામાંથી કઈ વસ્તુ વનસ્પતિમાંથી મળે છે? તેનો જવાબ આવશે ડ એટલે કે હળદર। બીજો, શરદી અને ઉધરસ માટે શું ઉપયોગી નથી? તેનો જવાબ આવશે ડ એટલે કે જીરું મીઠું નાખેલી છાશ। પ્રકરણ 15 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, કુંભારે ઘડો બનાવવા માટે કાગડાને શું લાવવા કહ્યું? તેનો જવાબ આવશે બ એટલે કે માટી લાવવા। બીજો લઈશું, કાગડો લુહાર પાસે શું લેવા ગયો? તેનો જવાબ આવશે ડ એટલે કે દાંતરડું લેવા ગયો। પ્રકરણ 16 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, એક જ મકાનમાં જુદા જુદા માળે ઘણા બધા કુટુંબ રહી શકે તેને કેવું મકાન કહે છે? તેનો જવાબ આવશે બહુમાળી મકાન એટલે કે બ જવાબ આવશે। બીજો લઈશું। એમાં શું કહે છે, કાચા મકાનની દિવાલ શાની બનેલી હોય છે? તેનો જવાબ આવશે ડ એટલે કે લીંપણ માટીની। પ્રકરણ 17 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, પત્ર લખ્યા પછી સૌ પ્રથમ પત્રને ક્યાં નાખવામાં આવે છે? તેનો જવાબ આવશે ક એટલે કે ટપાલ પેટીમાં। બીજો લઈશું કે પોસ્ટ ઓફિસમાં ગયા પછી પત્ર પર શું કરવામાં આવે છે? તેનો જવાબ આવશે બ એટલે કે સિક્કો મરાય છે। 18 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, કઈ રમતમાં દડાની જરૂર નથી? તેનો જવાબ આવશે ડ એટલે કે કબડ્ડીમાં। બીજો લઈશું, નીચેનામાંથી કઈ રમત માટે આપણે છતનો ઉપયોગ કરીએ છીએ? તેનો જવાબ આવશે ક એટલે કે પતંગ ચગાવવો। પ્રકરણ 19 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, પેટે સરકીને ચાલનારું પ્રાણી કયું છે? તેનો જવાબ આવશે ક એટલે કે સાપ। બીજો લઈશું, કયા પંખીના ઈંડા ખોરાક તરીકે વપરાય છે? તેનો જવાબ આવશે અ એટલે કે મરઘી। પ્રકરણ 20 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, કેટલા રે કેટલા રમત છેલ્લે કેટલા બાળકો બાકી હોય ત્યાં સુધી રમી શકાય? તેનો જવાબ આવશે અ એટલે કે 2। બીજો લઈશું, કુટુંબમાંથી બાળકને શું શીખવા મળે છે? તેનો જવાબ આવશે બ એટલે કે સમૂહ જીવન। પ્રકરણ 21 લઈશું। એમાં શું કહે છે, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તેનો જવાબ આવશે ડ એટલે કે વરસાદ। બીજો પ્રશ્ન લઈશું। એમાં શું કહે છે, પાણી બચાવવા માટે નીચેનામાંથી કઈ રીત સારી છે? તેનો જવાબ આવશે ડ એટલે કે નળથી ડોલ ભર્યા પછી નળ બંધ કરી સ્નાન કરવું। પ્રકરણ 22 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, નકશો કોને ઉપયોગી નથી? તેનો જવાબ આવશે ક એટલે કે કવિને। બીજો પ્રશ્ન લઈશું, નકશામાં ઝાડ માટે કયો સંકેત વપરાય છે? તેનો જવાબ આવશે બ જે તમને દોરેલો છે એ રહ્યો। પ્રકરણ 23 લઈશું। એમાં શું કહે છે, પહેલામાં રૂ આપણને કયા છોડમાંથી મળે છે? તેનો જવાબ આવશે બ એટલે કે કપાસના। બીજો લઈશું, સાડીઓમાં ડિઝાઇન કરવા માટે શું કરવામાં આવે છે? તેનો જવાબ આવશે ક એટલે કે છાપકામ કરવામાં આવે છે। પ્રકરણ 24 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, સાપ આપણને કેવી રીતે ઉપયોગી છે? તેનો જવાબ આવશે અ એટલે કે ઉંદરની સંખ્યા નિયંત્રણમાં રાખે છે। બીજો લઈશું, પ્રાણીઓ ખોરાક માટે શાના ઉપયોગ ઉપર આધાર રાખે છે? તેનો જવાબ આવશે બ એટલે કે વનસ્પતિ ઉપર। પ્રકરણ 25 લઈશું। એમાં શું કહે છે, પહેલા પ્રશ્નમાં ઘણા ગામ ભેગા મળીને શું બને છે? તેનો જવાબ આવશે ઘણા ગામ ભેગા મળીને તાલુકો બને છે એટલે કે ડ જવાબ આવશે। બીજો પ્રશ્ન લઈશું, કેટલાક તાલુકાઓના સમૂહથી શું બને છે? તેનો જવાબ આવશે જિલ્લો એટલે કે ક જવાબ આવશે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાંનો બ લઈશું। એમાં શું કહે છે, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। ચાલો, પહેલો છે, ખાલી જગ્યા લિપિ ઉપસેલા ટપકા પર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે, તો જવાબ આવશે બ્રેઇલ। બીજો લઈશું, બ્રેઇલ લિપિ હવે ખાલી જગ્યાની મદદથી પણ લખી શકાય છે, તો જવાબ આવશે કમ્પ્યુટર। પ્રકરણ 14 લઈશું। એમાં શું કહે છે, પહેલા પ્રશ્નમાં
પૂરી તળવા માટેનું તેલ ખાલી જગ્યામાંથી મળે છે? તો જવાબ આવશે વનસ્પતિ. બીજો લઈશું, શરીરના સાંધાના વાને મટાડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે મેથી. પ્રકરણ 15 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે કે દાંતરડું લેવા માટે કાગડો ખાલી જગ્યા પાસે ગયો. તો કોના પાસે ગયો? તો કે લુહાર. બીજો પ્રશ્ન લઈશું. એમાં કહે છે ટીમ્બાએ માટી ખોદવા મરગલાની ખાલી જગ્યા લાવવા કહ્યું. તેનો જવાબ આવશે શીંગડી. પ્રકરણ 16 લઈશું. એમાં શું કહે છે પહેલા પ્રશ્નમાં? બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરના પીણાને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો જવાબ આવશે કાહવા. બીજો લઈશું. બાળકોએ શ્રીનગરના ખાલી જગ્યામાં સહેલગાહ કરી. તેનો જવાબ આવશે દાલ સરોવર. પ્રકરણ 17 લઈશું. એમાં શું કહે છે પહેલા પ્રશ્નમાં? પત્રમાં તમામ વિગતો લખ્યા પછી ખાલી જગ્યાની વિગત બાકી રહે તો તે પત્ર જેને મોકલવાનો છે તેને પહોંચતો નથી. તો જવાબ આવશે સરનામા. બીજો લઈશું. વર્તમાન યુગમાં સમાચારની આપ-લે માટેના મહત્ત્વનું સાધન એટલે ખાલી જગ્યા. તો જવાબ આવશે મોબાઈલ. પ્રકરણ 18 લઈશું. એમાં શું કહે છે પહેલામાં? દડા અને બેટ વડે રમાતી રમત ખાલી જગ્યા છે? તો જવાબ આવશે ક્રિકેટ. બીજો લઈશું. પાંખો નથી પરંતુ ઉડીને દૂર સુધી જઈ શકનાર ખાલી જગ્યા છે? તો જવાબ આવશે પતંગ. પ્રકરણ 19 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? પંખીઓ ખાલી જગ્યા મૂકે છે? તો જવાબ આવશે ઈંડા. બીજો લઈશું. ખાલી જગ્યા રંગબેરંગી જીવજંતુ છે? તો જવાબ આવશે પતંગિયા. પ્રકરણ 20 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? બાળકો તાલ સંગીત સાથેની ખાલી જગ્યા રમત રમતા હતા. તો જવાબ આવશે કેટલા રે કેટલા. બીજો પ્રશ્ન લઈશું. માનવ અને દિવ્યા બંને ખાલી જગ્યા છે? તો કે ભાઈ બહેન. પ્રકરણ 21 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? પાણીનો ખાલી જગ્યા ઉપયોગ કરવો જોઈએ. તેનો જવાબ આવશે કરકસરપૂર્વક. બીજો લઈશું. આપણે વરસાદના પાણીનો ખાલી જગ્યા કરવો જોઈએ. તો કે સંગ્રહ કરવો જોઈએ. પાઠ 22 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? તમારી શાળા ગામથી ખાલી જગ્યા દિશામાં આવેલી છે? તો જવાબ આવશે પશ્ચિમ. બીજો લઈશું. નકશામાં વિગતો દર્શાવવા માટે ખાલી જગ્યા વપરાય છે? તો એનો જવાબ આવશે નિશાનીઓ અથવા સંકેતો. પ્રકરણ 23 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? શરીરની ચામડીના રક્ષણ માટે ખાલી જગ્યા કપડાં પહેરવા હિતાવહ ગણાય છે? તો જવાબ આવશે સુતરાઉ. બીજો પ્રશ્ન લઈશું. ગુજરાતમાં સૌથી વધુ કપાસ ખાલી જગ્યા પ્રદેશમાં થાય છે? તો જવાબ આવશે કાનમ. પ્રકરણ 24 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? ખાલી જગ્યા નામનું જંતુ ખેડૂતનો મિત્ર ગણાય છે? તો જવાબ આવશે અળસિયું. બીજો લઈશું. આપણને ગરમી અને પ્રકાશ ખાલી જગ્યામાંથી મળે છે? તો જવાબ આવશે સૂર્ય અથવા સૂરજ. પ્રકરણ 25 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? ઘણા ઘર મળીને ખાલી જગ્યા બને છે? તો જવાબ આવશે ગામ. બીજો લઈશું. કેટલાક જિલ્લા મળીને ખાલી જગ્યા બને છે? તો જવાબ આવશે રાજ્ય. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.